બધાનો એટલો બધો પાવર છે, તમારી બધાની એટલી બધી તાકાત છે કે આજે દેશના વડાપ્રધાનને ચૈતર વસાવાને ડરાવવા માટે ડેડિયાપાડામાં આવવું પડે છે, ડેડિયાપાડામાં. અને તમે જોજો આવનારા દિવસોમાં અમારા બે ચાર આગેવાનોએ કીધું કે કોંગ્રેસના પર કોઈ દિગ્ગજ નેતા થોડા દિવસમાં ડેડિયાપાડા આવવાના છે એવું જાણવા મળ્યું છે. અમે તો બધાને જ કહીએ છીએ ભાઈ, દેશના નેતાઓ તો બધા આવો જ, પણ અમેરિકાથી પણ ડોનાલ્ડ ટ્રમ્પને બોલાવવાના હોય તો બોલાવી લેજો, અમને કઈ ફેર પડવાનો નથી. અમે લોકોને જાગૃત કરીએ છીએ, લોકોને એક કરીએ છીએ, લોકો માટે હર હંમેશ બોલતા અમે દેખાઈએ છીએ, લોકો માટે લડતા અમે દેખાઈએ છીએ. એ ચાહે વિધાનસભા હોય, એ ચાહે સડક હોય, એ ચાહે મેદાન હોય, જ્યાં પણ હોય ત્યાં લોકોની વાત કરીએ, લોકો ભેગા થાય, લોકોનો સહકાર મળે, લોકો જાગૃત થાય. એટલે આ ભાજપની સરકારને ગમતું નથી અને આ ભાજપની સરકાર આવા મનસુખભાઈ જેવા લોકોને ચડાવીને અમારી સામે ઉતારે છે. પણ આ મનસુખભાઈ હોય કે એમના ભાજપના નેતા હોય, એમને કહેવા માંગુ છું, અમારી લડાઈ તમારા જેવા મનસુખભાઈ સાથે નથી, અમારી લડાઈ તો સીધી નરેન્દ્રભાઈ મોદી સાથે છે. નરેન્દ્રભાઈ મોદી અહીંયા આવ્યા હતા, જે પ્રતિમાને ફૂલહાર કર્યું, એ પ્રતિમા જ્યારે આપણે મૂકતા હતા ત્યારે આજ ભાજપના, આજ મનસુખભાઈ, આજ આરએસએસ વાળાએ આપણને કીધું હતું કે આ ચૈતર વસાવા અર્બન નક્સલવાદી છે, અહીંયા નક્સલવાદ ફેલાવશે, બિરસા મુંડાને કેમ લાવ્યા છે. અને આપણો ખૂબ વિરોધ કર્યો તો પોલીસને ધાડે ને ધાડા અહીંયા ઉતારી દીધા હતા, યાદ છે ને બધાને? ધાડે ને ધાડા ડેડિયાપાડામાં ઉતાર્યા, આપણે લોકોને જાગૃત કર્યા અને લોકો જાગી ગયા. ત્યારે આજે ભાજપ વાળા જય બિરસા મુંડા, જય આદિવાસી બોલતા થઈ ગયા છે. થઈ ગયા છે કે નથી થઈ ગયા? એ જ મૂર્તિની, એ જ પ્રતિમાની ફૂલહાર કરવા માટે દેશના વડાપ્રધાનને આવવું પડે. આ ભાજપ વાળાએ એક પણ પ્રતિમા આપણા વિસ્તારમાં મૂકી નથી ને એક પણ પ્રતિમામાં પોતાનો ફાળો આપ્યો નથી. એટલે આપણી પ્રતિમા નેતા વડાપ્રધાનને ફૂલહારમાં લાવવું પડ્યું હતું આ લોકોએ. આપણી તમારી તાકાત છે, એકલા ચૈતર વસાવાની તાકાત નથી. ચૈતરભાઈ તો એક નાનો માણસ છે, એક સામાન્ય પરિવારમાંથી આવે છે. ચૈતર વસાવા એકલો હોય તો આ લોકો મને ક્યારના ખોવી નાખે. પણ ચૈતરભાઈ સાથે અમારા સરપંચો છે, અમારા આગેવાનો છે, અમારી માતાઓ છે, અમારા વડીલો છે. એટલે ચૈતરભાઈ પર હિંમત છે. તમે છો તો મારી હિંમત છે, તમારો સહકાર છે, તમારા આશીર્વાદ છે તો મેં બોલું છું. બાકી હું એકલો પડું તો મારું પિક્ચર આ લોકો પૂરું કરી નાખે. કરી નાખે કે ના કરી નાખે? કરી નાખે આ લોકો. એક સામાન્ય બાબતમાં ગ્લાસ માર્યો, મહિલાનું અપમાન કર્યું, એમ કરીને મને જેલમાં ડાયરેક્ટ વડોદરા નાખી દીધો. તો ખબર છે ને બધાને? હવે ગ્લાસ જેવી ગ્લાસ અમે પકડ્યો પણ નથી, માર્યો પણ નથી ને એવી બાબતમાં 80 દિવસ જેલોમાં રહીને આવીએ. અને આ મોદી સાહેબનો ખર્ચો પૂછ્યો તો કીધું કે 1.5 કરોડ માંગે છે, 75 લાખ માંગી ગયા. 5000 બી આપે ને મને તો આ લોકો મને જેલ હવાલે કરાવી દે કે ના કરાવી દે? બધા જ એમના છે, અધિકારી એમના, કલેક્ટર એમના, એસપી એમના, કોન્ટ્રાક્ટરો એમના, તંત્ર એમનું. કોઈ મને 5000 બી કોઈના પર માંગુ ને તો મને જેલ હવાલી કરી દે. આ મનસુખ આ ભાજપ વાળા મને છોડે નહીં, છોડે મને 75 લાખ રૂપિયા આપે તો છોડે કે? એટલે ખર્ચો માંગ્યો. નરેન્દ્રભાઈ મોદીનો ખર્ચો આખા દેશમાં સૌથી પહેલા કોઈ માંગ્યો હોય તો તમારા દીકરા ચૈતરભાઈ માંગ્યો છે. ખળબળી મચી ગઈ એ લોકોમાં કે આ મોદીનો ખર્ચો કેમ માંગે છે. મેં કીધું મોદી આવ્યા, તમે દિવાળી કરી, તમે 3-3 હજારની થાળી ખાધી, તમે 2 કરોડનું ઝાંઝરું લાવ્યા, તમે 2 કરોડના સમોસા ખાધા, 2 કરોડના ચા પીધી, તમે